ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. મોદી સરકારનું વચગાળાનું બજેટ, તમામ વર્ગ માટે રાહતરૂપી જાહેરાતો. હંગામી નાણામંત્રી પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું. આવકવેરાની મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા. ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 4 લાખ રૂપિયાથી વધુનો હાથફેરો. પરિવારજનો સુરત લગ્નમાં જતા તસ્કરો ત્રાટક્યા. ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવની ઉજવણીનો આરંભ થયો. ઝઘડિયાની પ્રહરિત પિગમેન્ટ કંપનીમાંથી ગેરકાયદેસર એફ્લુએન્ટ છોડવાનું રેકેટ ઝડપાયું. ગ્રામજનોએ હોબાળો કરતા જીપીસીબી હરકતમાં. 84 વર્ષ બાદ 1 ફેબ્રુઆરીએ વાર અને તિથિ તારીખ સરખા. હવે 2103ની સાલમાં પુનઃ આ યોગ સર્જાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના હંગામી નાણામંત્રી પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં આવકવેરાની મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારી 5 લાખ કરવા માટે ખેડૂત સહિત તમામ વર્ગને ખુશ કરવાની જોગવાઈઓનો સમાવેશ થયો હતો. નાણામંત્રી અરુણ જેટલીની અસ્વસ્થતાના કારણે નાણાં મંત્રાલયનો વધારાનો હવાલો ધરાવતા પિયુષ ગોયલે તેમનું પ્રથમ અને લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ બજેટ વચગાળાના બજેટના સ્વરૂપે રજૂ કરી તમામ વર્ગને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વર્ષોથી આવકવેરાની મુક્તિ મર્યાદાની થતી રહેલી માંગને અનુરૂપ ₹2.5 લાખની મર્યાદાને ડબલ કરી ₹5 લાખ સુધી કરવામાં આવી છે. તો ટીડીએસની કપાત માટેની આવક મર્યાદામાં પણ ₹10,000થી વધારીને 40,000 કરતાં મધ્યમ વર્ગને રાહત થઈ છે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ 2 હેક્ટર સુધી જમીન ધરાવતા તમામ ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપવાની જાહેરાત કરાઈ છે. તો ગાય માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન પેટે ₹750 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પશુપાલનને અનુસરતા ખેડૂતો માટે 2% વ્યાજ સબવેન્શન અને માછીમારી માટે પણ અલગ વિભાગ બનાવવાની જાહેરાત કરાઈ છે. તો નોકરિયાતો માટે પણ કરમુક્ત ગ્રેજ્યુટીની મર્યાદા 10 લાખથી 20 લાખ કરવામાં આવી છે. ફિઝિકલ ડેફિસિટના ફિગર જે ગઈ સાલ 3%ની નજીક હતા તે 3.5% કે 4% જેવા રહે એવી એક્સપેક્ટેશન રાખી રહ્યા અને એ ફિગર સારા કહેવાય. જોબ પ્લેસમેન્ટ માટે સરકાર કોઈ નવા જાહેરાત કરશે અને ગવર્મેન્ટ સેક્ટરમાં જે ભરતી બાકી છે એને જલ્દી પૂરી કરે એવી આશા માર્કેટમાં સેવાઈ રહી છે. ફાર્મ પેકેજ મહત્ત્વની ભૂમિકા ભજવશે. જેમ પાછલા દિવસોમાં સંભળાઈ રહ્યું હતું કે ખેડૂતોની લોન બધી માફ થઈ જવી, કે એના રિકેપ કેવી રીતના લેવા, કે એના હપ્તા વધારી આપવા, કે એના વ્યાજના દર ઓછા કરવા, જેના માટે કંઈક આશાઓ લાંબી સેવાઈ રહી છે. ખાસ થોડી વાર પહેલાં જ વિત્તમંત્રીશ્રીએ જાહેરાત કરી છે, જે અંતરિમ બજેટમાં ઘણાએ જોઈ હશે, આપણી આવક જે ટેક્સેબલ આવક હતી જે 2.5 લાખ હતી એને વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. અને જો ETC સાથે ગણો તમે તો એ આવક તમારી 6.5 લાખ રૂપિયા જેવી થઈ રહી છે, જેને માર્કેટ ઘણી સારી રીતે આવકારે છે. અને આના અનુલક્ષીને એવું મગજ દોડાવી શકીએ કે રિયલ એસ્ટેટમાં તેજીનું વલણ હવે દેખાઈ શકે. આ બજેટ આમ જોવા જઈએ તો જાણકારોના કહેવા પ્રમાણે ચૂંટણીલક્ષી હોય એમ લાગી રહ્યું છે, જે તે આવનારા દિવસોમાં દેખાશે. આ ઉપરાંત પણ અનેક રાહતરૂપી જાહેરાતોને બજેટમાં આવરી લેવામાં આવતા શેર બજારમાં પણ તેજી જોવા મળતી હતી. જોકે આ તેજી પાછળ વચગાળાનું બજેટ ન હોવાનું પણ માર્કેટ એનાલાઇઝર જણાવી રહ્યા છે, પરંતુ બજેટ પૂર્ણપણે ચૂંટણીલક્ષી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આપ જોતા જશો તે પ્રમાણે છેલ્લા 2-3 દિવસે જે બજારમાં મુવમેન્ટ હતી એ કોઈ ચૂંટણીલક્ષી હતી નહીં, કોઈ બજેટલક્ષી હતી નહીં. માર્કેટના જે ડેટા આવતા હતા, FDI, FI, જે તે અલગ અલગ સેગમેન્ટના ડેટા આવતા હતા એના જ રિઝલ્ટો દેખાતા હતા. અને માર્કેટને અત્યારે ચૂંટણીલક્ષી કે બજેટલક્ષી માની પણ ન શકાય. માર્કેટ એની રીતે મસ્ત જ ચાલે છે. પણ હા, એટલું ચોક્કસ કહીશું કે કોઈ પણ એન્ટરપ્રેનરનો સહારો લીધા વગર ડાયરેક્ટ તમે માર્કેટમાં જવું એ હિતાવહ નથી. આવા સમયે તમે મ્યુચ્યુઅલ ફંડનો સહારો લો, SIPમાં જાઓ, PMS કરાવો, પણ સેફ અને સરસ ઇન્વેસ્ટમેન્ટ કરો, રોકાણ કરો, સારું વળતર ભારતમાં જ મળે છે. અને આપ જોઈ જ રહ્યા છો કે FI જેટલું ઇન્વેસ્ટમેન્ટ એના દેશોમાં કરતી હોય છે એનાથી 1000 ગણો વધારે આપણા દેશમાં કરી રહી છે. લોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકારે રાહતરૂપી પટારો બજેટમાં ખોલી એકંદરે તમામ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે કેટલું સફળ થાય છે તે જોવું રહ્યું. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલતીર્થ સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી
તસ્કરોએ સોના ચાંદીના ઘરેણા અને કુલ રૂપિયા 25,000 મળી 4 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલનો હાથફેરો કરી ગયા હતા. દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલતીર્થ સોસાયટીના B139 નંબરના મકાનમાં રહેતા અને અંકલેશ્વર GIDCમાં નોકરી કરતા દિવ્યાંત વસંતલાલ ઉભરાટવાલા પરિવારજનો સાથે લગ્ન પ્રસંગ હોવાથી તારીખ 30મી જાન્યુઆરીના રોજ સુરત ગયા હતા. આ દરમિયાન મકાન બંધ હોય તે તકનો લાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાના બહારના તાળા તોડી ઇન્ટરલોક તોડ્યા બાદ અંદર પ્રવેશ્યા હતા. રૂમમાં રહેલ તિજોરીના તાળા તોડવા સાથે તમામ ચીજવસ્તુઓને વેરણછેરણ કરી તેમાંથી રોકડા રૂપિયા 25,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 4,05,000ના મુદ્દામાલનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ તેમના પડોશીને થતાં સુરત તેઓએ દિવ્યાંતભાઈને ફોનથી જાણ કરતા તેઓ પરિવારજનો સાથે તુરંત ભરૂચ દોડી આવ્યા હતા અને ચોરી અંગેની જાણ ભરૂચ A ડિવિઝન પોલીસને કરવા સાથે ફરિયાદ નોંધાવી હતી. તસ્કરીની ફરિયાદના પગલે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લઈ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ ભરૂચ ખાતે પણ રેલીથી કરાયો હતો. ભરૂચ જિલ્લા અને નગરમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. આવી કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને તમામ જાણકારી પ્રાપ્ત થઈ શકે તે માટે અને યોજના અંગે લાભાર્થીઓને કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના એક ભાગરૂપે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવની ઉજવણીનો આરંભ રેલી સાથે કરાયો હતો. આવી યોજનાઓમાં જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે. બેંકમાં ખાતા ખોલાવવા અંગે તેમજ અન્ય બાબતો અંગે વિસ્તૃત માહિતી આપવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઠાકુર હોલ ખાતે અમલદારો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવ LM પખવાડિયાની ભરૂચ નગરપાલિકામાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે જે સખી મંડળની બહેનો છે, માન્ય વડાપ્રધાન મોદીજીની જે યોજનાઓ છે, જે શહેરોનું જીવન ઊંચું લાવવા માટે જે યોજનાઓ અમલમાં આવી છે એના વિશેનું એક આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સ્વચ્છ ભારત મિશન, અટલ પેન્શન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી વિવિધ યોજનાઓની આજે જાણકારી આપવામાં આવશે અને એક રેલી કાઢવામાં આવશે અને ભરૂચના લોકોને તેમાં જાગૃત કરવામાં આવશે અને કારણે જે શહેરને સમૃદ્ધ બનાવવાનું જે મોદીજીનું સ્વપ્ન છે એ સાકાર કરવાના ભાગરૂપે આ એક રેલીનું આજે આયોજન કરવામાં જઈ રહ્યું છે. જ્યારે મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું કે ભરૂચ નગરપાલિકા દ્વારા 15 દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે. આજે જે લાભાર્થીઓ છે એમને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે એક રિક્ષાની જે મંજૂર થયેલી છે એની ચાવીનું વિતરણ કરવામાં આવશે. આમ ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં જે કામગીરી થયેલી છે અને શહેરી ગરીબોને જે લાભ મળેલો છે એની પ્રચાર પ્રસારની અને લોકો સુધી આ સંદેશો પહોંચે તે માટે આગામી 15 દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો થકી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. ઝઘડિયા GIDCમાં આવેલ પ્રહરિત પિગમેન્ટ નામક કંપનીના લેભાગુ સંચાલકોએ ગેરકાયદેસર પાઇપ જોડાણ કરી કલરયુક્ત એફ્લુએન્ટ ગેરકાયદેસર રીતે ખુલ્લામાં નિકાલ કરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. ઝઘડિયા GIDC પ્લોટ નંબર 38/11માં આવેલ NCTમાં નોંધાયેલ એવી પ્રહરિત પિગમેન્ટ નામની કંપનીમાં લેભાગુ સંચાલકો દ્વારા વારંવાર ખુલ્લા ખેતરોમાં કલરયુક્ત એફ્લુઅન્ટનો નિકાલ કરાતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં આજરોજ કંપની સંચાલકોએ ગેરકાયદેસર પાઇપ દોડાવી પુનઃ કલરયુક્ત ઝેરી દ્રવ્યોનો જાહેરમાં નિકાલ કરતા સ્થાનિક રહીશોમાં તીવ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠવા પામી હતી. અહીંયા જે આ પરિહર કંપની પ્લોટ નંબર 38/11 જે મારી હદમાં આવે છે અને કંપની એ શું પ્રોડક્ટ કરે છે એ કોઈપણ જાતની જાણ અમે લોકોને સ્થાનિકોને કોઈપણ જાતની એની માહિતી નથી. અને બીજું કે કોઈના પણ ડૈરા વગર એ લોકો પાઇપલાઇન કરીને બહાર ખુલ્લાની અંદર ગટરમાં પાણી છોડે છે. લોકોએ GPCBના અધિકારીઓ સમક્ષ બળાપો કાઢતા અંતે હરકતમાં આવેલ GPCBના અધિકારીઓની ટીમે સ્થળ ઉપર પહોંચી એફ્લુઅન્ટના નમૂના લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી તેમજ વાલિયા GIDCમાં લેભાગુ ઉદ્યોગકારો દ્વારા નીતિ નિયમોનો છડેચોક ભંગ કરી છાસવારે ઝેરી દ્રવ્યોનો જાહેરમાં નિકાલ કરવાની અસામાજિક પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે. ત્યારે સ્થાનિક રહીશોમાં વધતા આક્રોશના પગલે આગામી દિવસોમાં લોકો પણ કાયદો હાથમાં લે તો નવાય નહીં. 84 વર્ષ પછી કેલેન્ડરમાં તિથિ અને તારીખ 1 ફેબ્રુઆરીએ સરખા આવ્યા છે. તે ઉપરાંત તમામ 7 વાર પણ
એક સરખા ફેબ્રુઆરી માસમાં 4 આવ્યા છે। અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે દર 4 વર્ષે લીપ યર આવે છે, જેના કારણે 4 વાર સરખા જ હોય, જેથી દર 4 વર્ષમાં 3 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 4 વાર સરખા આવે છે, જે આ વર્ષે 2019માં આવ્યા છે। પરંતુ 1 ફેબ્રુઆરીએ એક જ તિથિ અને વાર સાથેનો સંયોગ 84 વર્ષે આવ્યો છે। 1935 બાદ 84 વર્ષે એવું થયું છે કે 1 ફેબ્રુઆરીએ તિથિ અને તારીખ એક સરખા જ છે। છેલ્લા 200 વર્ષમાં ફક્ત 2 જ વાર આવો યોગ આવ્યો છે। 1901 થી 2100 સુધીમાં 1935 અને 2019માં જ તિથિ અને વાર સરખા આવ્યા છે। અગાઉ 1935માં શુક્રવારે 1 ફેબ્રુઆરીએ પૌષ વદ 12 હતી, જેનું 2019માં પણ પુનરાવર્તન જોવા મળે છે। આ અનોખા સંયોગના અનેક મેસેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા। હવે આવો યોગ 2103માં સર્જાશે। કેટલાક વર્ષો પહેલા એટલે કે તારીખ 1/2/2003ના રોજ સમગ્ર ભારત દેશમાં તમામ લોકો ટેલિવિઝન પર અવકાશયાત્રીઓને નિહાળી રહ્યા હતા। અચાનક આ અવકાશયાત્રીઓને અવકાશ ભરવી ગયું, જે પૈકી એક ભારતીય કલ્પના ચાવલા હતી। સમગ્ર ભારતને હજી આજે પણ કલ્પના ચાવલા માટે માન અને સન્માનની લાગણી છે। અવકાશયાત્રી તરીકે ભારતીય એવી કલ્પના ચાવલાએ ભારે સિદ્ધિઓ હાંસલ કરી હતી। નાસા જેવી વિશ્વમાં ખ્યાતિપ્રાપ્ત સંસ્થાને કલ્પના ચાવલા માટે માનની લાગણી હતી, તેથી જ તે અને તેમના સાથીદારો અવકાશયાત્રીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત અને ભરૂચ જિલ્લાના રહેવાસીઓ ટેલિવિઝન પર અવકાશયાત્રીઓના પરત આવવાના કાઉન્ટડાઉનના દ્રશ્યો જોઈ રહ્યા હતા। તારીખ 17/3/1962ના રોજ કરનાલ ઈસ્ટ પંજાબ ખાતે જન્મેલ કલ્પના ચાવલા પણ અવકાશમાંથી પરત આવી રહી હતી। કાઉન્ટડાઉન સાથે ભારતીયો હરખાઈ રહ્યા હતા, તેવામાં અચાનક અવકાશયાન અવકાશમાં તૂટી પડ્યું। ભારતીયો શોકની લાગણીમાં સરી પડ્યા હતા। સાહસવીર અવકાશયાત્રી કલ્પના ચાવલાને સિટી ચેનલ પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવે છે। ભરૂચ ખાતે આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ભરૂચની સામાજિક સંસ્થા મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા વિવિધ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમાપન સમારોહ નીલકંઠ ઉપવન ખાતે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ આયોજનને બિરદાવી આયોજિત સંસ્થાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। 1 માસ સુધી સ્પર્ધાત્મક તાલીમ વર્ગના તાલીમાર્થીઓએ તેઓના અનુભવો વર્ણવી આવું સુંદર કાર્ય કરતી સંસ્થાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। સમાપન પ્રસંગે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, રમતગમત અધિકારી શ્યામુ પાંડુર, પૂર્વ પાલિકા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ જગદીશભાઈ પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું આશા રાખું છું મિત્રો, વર્ષો પહેલાની વાત કરીએ ત્યારે જિલ્લા પંચાયતની અંદર કોઈ કર્મચારી લેવાના હોય ત્યારે જિલ્લા પંચાયત દ્વારા એને ભરતી થતી। મિત્રો, તેમાં આપણે જોયું હતું કે ભૂતકાળની સરકારોની અંદર મામા માસીના ડીગા નોકરી મળતી, જેની ઓળખાણ ન હોય એને સરકારી નોકરી મળતી નહોતી। આજે મિત્રો, આ પારદર્શિતા લાવવા માટે અહીંયા જીપીએસસી દ્વારા અને ગૌણ પ્રસંગી સેવા મંડળ દ્વારા રાજ્ય સરકાર આ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ક્લાર્કની હોય, પોલીસની હોય, અન્ય ક્લાસ 1, ક્લાસ 2 આ તમામ પરીક્ષા થકી ના મેરિટના આધારે મિત્રો આજે નોકરી મળી રહી છે। કે જે તાલીમાર્થી દીકરા દીકરીઓ છે, અગાઉ પણ આપણે એક પેજ 150 દીકરા દીકરીઓની આંબેડકર હોલમાં કરેલી, એ ડૉક્ટર આંબેડકર એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ અને મા મણિબા સાથે હતી। આ છે મા મણિબાને નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ। તો હું આશા રાખું છું કે આ વર્ગની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જેમને તાલીમ લીધી છે એવા દીકરીઓ એક કે એક દીકરા દીકરી સરકારી નોકરીમાં પ્રવેશ મેળવે, પાસ થાય અને નોકરી કરતા થાય એવી આ ભરૂચ જિલ્લા વતી હું આશા રાખું છું। મિત્રો, તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ઉત્સવ તપોવનમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ રોડ પર આવેલ તપોવન સંકુલ ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિક ઉત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી। કોલેજના ઉભરતા કલાકારો દ્વારા કલા, સંસ્કૃતિ, એકતા, દેશપ્રેમને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી।
આ પ્રસંગે સંસ્થાના નિયામક દિનેશભાઈ પંડ્યા, શાસનાધિકારી નિશાન દવે સહિત તપોવન પરિવારના સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તપોવન પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેસીઆઈ ભરૂચ અને નર્મદા તેમજ એમકે કોમર્સ કોલેજના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેસીઆઈ ભરૂચ અને નર્મદા તેમજ એમકે કોમર્સ કોલેજના ઉપક્રમે એનએસએસ તેમજ એનસીસીના કેડેટના સહકારથી અને રેડક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગ સાથે કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. આ અંગે વધુ માહિતી આપતા ક્લબના સુનિલ નેવે જણાવ્યું હતું કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 50 જેટલી બોટલો બ્લડ કલેક્ટ કરવામાં આવી છે અને આ બ્લડ જે જાહેર જનતા માટે અને જેને જરૂરિયાતમંદ જે લોકો છે એના માટે આપવામાં આવશે. અને રેડ ક્રોસ બ્લડ બેંક છેલ્લા 40 વર્ષોથી ભરૂચમાં આ સેવાનું કામ કરતી રહી છે અને આવી બધી સંસ્થાઓ જેસીસ, લાયન્સ, રોટરી, જાયન્ટ્સ તેમજ શૈક્ષણિક સંસ્થાઓની સાથે એમનું યોગદાન ખૂબ જ મોટું રહ્યું છે. તો રેડક્રોસ બ્લડ બેંકને 40 વર્ષ પૂરા કરે છે એમને પણ અમે અભિનંદન આપીએ છીએ અને આવી સેવાકીય સંસ્થાઓના માધ્યમથી સમાજની પણ એક સેવા કરતા રહે એવી અમે શુભેચ્છાઓ આપીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરી સમૃદ્ધિ ઉત્સવ પખવાડિયા અંતર્ગત વિવિધ યોજના અંગે માહિતી અને તાલીમ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી સમૃદ્ધિ ઉત્સવ પખવાડિયાનો પ્રારંભ થતાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને જીનવાલા સ્કૂલ ખાતે નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ અને ચીફ ઓફિસર પ્રશાંત પરીખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા શહેરી સમૃદ્ધિ ઉત્સવમાં સ્વસહાય જૂથ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જનધન યોજના, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, મા કાર્ડ, શેરી ફેરિયાઓને લાયસન્સ તેમજ બેરોજગારોને તાલીમ આપી રોજગારી અંગે માહિતગાર કરવામાં આવશે. આ રેલી જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી શહેરના મુખ્ય માર્ગથી પસાર થઈ ચૌટા નાકાથી પરત નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. દ્વારા શહેરી સમૃદ્ધિ ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જે એક અઠવાડિયું ચાલવાનો છે અને જેની અંદર અમે સખીમંડળમાં જે બહેનો છે તેમને સ્વરોજગાર પોતાના સ્વાવલંબી થાય તેની ટ્રેનિંગ આપવાના છે, જેમ કે નર્સિંગનો છે, બ્યુટી પાર્લરનો છે, કોમ્પ્યુટર કોર્સ છે, આ બધા કોર્સીસ કરાવવાના છે. મુંબઈ રોટરી ક્લબ દ્વારા દિલ્હીથી ડાયાબિટીસ અવેરનેસના સંદેશ સાથે નીકળેલા 30 જેટલા સાયકલવીરોનું અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા સ્વાગત કરાયું હતું. મુંબઈ રોટરી ક્લબ દ્વારા દિલ્હીથી ડાયાબિટીસ અવેરનેસના સંદેશ સાથે 30 જેટલા સાયકલવીરોએ તારીખ 27મીએ મુંબઈ માટે રવાના થયા હતા, જેઓ રોજના સાયકલ ઉપર 250 કિલોમીટરનું અંતર કાપતા અને ડાયાબિટીસ અવેરનેસનો સંદેશ આપતા મુંબઈના રોટેરિયન નરેન્દ્ર શાહની રાહબરીમાં જુદા જુદા સ્થળોએથી સાયકલ પ્રવાસ ખેડી આ સાયકલવીરો 3Gના રોજ મુંબઈ પહોંચશે. केरला और गुजरात डायबिटीज़ में टॉप है, यहाँ पे डायबिटीज़ के मरीज सबसे ज़्यादा है.
और साइकिलिंग एक ऐसी एक्टिविटी है जिसके द्वारा हम डायबिटीज़ को क्योर कर सकते हैं। एक रीज़न है क्यों ठीक हो जाएगी साइकिलिंग। साइकिलिंग करने से बॉडी में एक हार्मोन क्रिएट होता है जो कि आपके डिप्रेशन को ख़त्म करता है, आपकी जो टेंशन है उसको ख़त्म करता है। डेली अपने ऑफिस साइकिल से आता जाता हूँ, मेरा घर। तो आज की डेट में प्रदूषण भी एक बहुत बड़ी समस्या है हिंदुस्तान के अंदर। हर बड़ा शहर, हर छोटा शहर में इतना भयंकर वातावरण पोल्यूट हो चुका है, उसको भी हम साइकिलिंग के ज़रिए से कंट्रोल में ले सकते हैं। अगर आप सब साइकिलिंग करें और साइकिलिंग को आप अपना एक डेली रूटीन बनाएं तो आप डायबिटीज़ से मुक्ति पा सकते हैं और हिंदुस्तान को एक स्वस्थ राष्ट्र बना सकते। આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ સાયકલવીરોને અંકલેશ્વરના રોટેરિયન ઈશ્વર સજ્જન, રોટેરિયન મીરા પંજવાણી, રોટેરિયન નરેન્દ્ર ભટ્ટ દ્વારા આવકારી યુપીએલ લાઇબ્રેરી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રોટરીમાં દર વર્ષે થીમ હોય છે, આ વર્ષનું અમારું થીમ છે મિરેકલ। રોટરીમાં એડવાન્સની અંદર પ્લાનિંગ થઈ જતા હોય છે, તો આ મિરેકલ થીમની સાથે મેં વિચાર કર્યો કે શા માટે કોઈક એવું કામ ન કરીએ કે જે લાંબા સમય સુધી યાદ રહે અને એવું કામ કરીએ કે જે પબ્લિકને ખરેખર ઉપયોગી થાય। સો અમે આ સાયકલ રેલી વિચારી દિલ્હીથી મુંબઈ। તમે જાણો છો કે કામમાં તકલીફ ઘણી આવે, મોટું કામ કરવા જઈએ પણ મિરેકલ શબ્દ જે છે એને સાર્થક કરવા માટે તકલીફ તો આપણે ઉઠાવવી જ પડે। જ્યાં જ્યાંથી મારી રેલી પાસ થવાની હોય છે ત્યાં અમે અમારી રોટરી ક્લબવાળાને વિનંતી કરેલી હોય છે કે ભાઈ ડાયાબિટીસનો સ્ક્રીનિંગનો કેમ્પ રાખે અને અમે આ લીફલેટ અમે જે છે એ અમે આપીએ છીએ। અમારી સાથે ડૉક્ટર હતા પણ અર્જન્સી માટે એમને પૂછું। આ રેલી 27 તારીખે દિલ્હીથી સવારે શરૂ થઈ। રોજ અમારે 30 સાયકલિસ્ટો સાથે અમે 250 કિલોમીટર જેવું કાપીએ છીએ અને આ મેસેજ અમારે પહોંચાડવો છે કે દવા કેમિકલની ન ખાવા કરતાં સાયકલ ચલાવો, સ્ટ્રેસ કુદરતની સાથે જોડાવો, સ્ટ્રેસ ઓછું કરો અને ડાયાબિટીસને નાબૂદ કરો। અંકલેશ્વર શહેર પોલીસે દીવા રોડ પર અંબિકાનગરમાંથી જુગાર રમતા 5 જેટલા જુગારીઓને ઝડપી પાડી કુલ 28,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર દીવા રોડ પર આવેલ અંબિકાનગરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે શહેર પોલીસે રેડ કરતા જુગાર રમતા રાહુલ વસાવા, શ્રવણ રાઠોડ, પ્રવીણ પાટીલ, ખુશાલ સોલંકી અને તોફિક મેમણને ઝડપી પાડ્યા હતા। પોલીસે અંગ ઝડતીના અને દાવ પર મૂકેલ રોકડા રૂપિયા 28,300 કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના નાયબ માહિતી નિયામક બીસી વસાવાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો। બીસી વસાવા ભરૂચ ખાતે છેલ્લા 1.5 વર્ષથી નાયબ માહિતી નિયામક તરીકે સેવા બજાવતા હતા। માહિતી વિભાગની મીડિયા સંલગ્ન કામગીરી કરવાની હોય છે, જે તેમણે સારી રીતે બજાવી હતી। બીસી વસાવા તેમની સેવાકાળ દરમિયાનના અનુભવો વર્ણવી કચેરીના તમામ કર્મચારીઓને તેમની ફરજ નિષ્ઠા બજાવવાની સાથે પોતાની કામગીરી સમયસર પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો। ભરૂચ ખાતેની ફરજ દરમિયાન દરેક મીડિયા કર્મીઓના સહકારની તેમણે સરાહના કરી હતી। જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયેલ નિવૃત્તિ વિદાય સમારોહ અવસરે સહાયક માહિતી નિયામક એનવી પટેલ, અધિક્ષક એસઆર પટેલ, સુપરવાઇઝર સીડી સોની, ઓપરેટર વસંત સોજિત્રા સહિત માહિતી પરિવાર અને મીડિયા કર્મીઓ દ્વારા તેમનું નિવૃત્તમય જીવન સુખમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચની પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા માં નર્મદા બચાવો ઝુંબેશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। નર્મદા નદીનો જળપ્રવાહ ઘટતા મૃતપાય બનેલ અને અસ્તિત્વનું જંગ ખેલી રહેલ નર્મદા મૈયાને જીવંત રાખવા ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે શનિવાર તારીખ 2/2/2019ના રોજ માં નર્મદા બચાવો ઝુંબેશ રેલીનું આયોજન સવારે 11 કલાકથી ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતેથી કરવામાં આવ્યું છે। આ રેલીમાં ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ અંગારેશ્વર, જનોર, શુક્લતીર્થ, કડોદ વગેરે ગામના લોકો, સંતો મહંતો સહિત ભજન મંડળીઓ જોડાનાર છે, જેમાં જોડાવા અપીલ કરવામાં આવે છે। મન હોય તો માંડવે જવાય ઉક્તિને સાર્થક કરતા નબીપુર ગામના સામાન્ય પરિવારની દીકરી નાસિરાએ એમએસ યુનિવર્સિટીમાં એમકોમ વિભાગમાં યુનિવર્સિટીમાં ટોપર રહી 4 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા। વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારંભમાં કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુ, એનર્જી કમિશનના અધ્યક્ષ ડોક્ટર કમલેશ વ્યાસ, ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડની હાજરીમાં યુનિવર્સિટીના એમકોમ વિભાગના એકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિષયમાં ટોપર રહેલી ભરૂચ તાલુકાની નબીપુર ગામની નાસિરા ઇસ્માઇલ દયાદરાવાલાને 4 ગોલ્ડ મેડલથી સન્માનિત કરાઈ હતી। સિલાઈ અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારની દીકરીએ અનેરી સિદ્ધિ હાંસલ કરતા નબીપુર ગામ તેમજ વોરા પટેલ સમાજમાં વિશેષ ખુશીનો માહોલ વ્યાપવા પામ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નાસિરા ગ્રેજ્યુએશનમાં પણ ટોપર રહી હતી, ત્યારે પણ તેણીએ 3 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા। જીસેટની પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરી એસોસિએટ પ્રોફેસર નિપુણતા હાંસલ કરનાર નાસિરા હજુ આગળ ભણવા સાથે એસોસિએટ પ્રોફેસર તરીકે તક મળે તેમ ઝંખી રહી છે।
નવીપુર ગામથી રોજનીસી વડોદરા અપડાઉન કરી અનેરી સિદ્ધિ હાંસલ કરનાર નાસેરા ઉપર લોકોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મોદી સરકારનું વચગાળાનું બજેટ, તમામ વર્ગ માટે રાહતરૂપી જાહેરાતો. હંગામી નાણામંત્રી પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું. આવકવેરાની મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા. ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 4 લાખ રૂપિયાથી વધુનો હાથફેરો. પરિવારજનો સુરત લગ્નમાં જતા તસ્કરો ત્રાટક્યા. ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવની ઉજવણીનો આરંભ થયો. ઝઘડિયાની પ્રહરિત પિગમેન્ટ કંપનીમાંથી ગેરકાયદેસર એફ્લુએન્ટ છોડવાનું રેકેટ ઝડપાયું. ગ્રામજનોએ હોબાળો કરતા જીપીસીબી હરકતમાં. 84 વર્ષ બાદ 1 ફેબ્રુઆરીએ વાર અને તિથિ તારીખ સરખા. હવે 2103ની સાલમાં પુનઃ આ યોગ સર્જાશે. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.